મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી અને લોકપ્રિય કાર્યક્રમ કાલો દિવસ કેવો માં તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે ક્રીના। ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલો દિવસ કેવોમાં આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા અને આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે, આ સાથે જ રાશિ ભવિષ્ય, આ તમામ મુદ્દાઓની ચર્ચા કરીશું। તો આ તમામ વિષયની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ। દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન। સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી। આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે ખાસ આપના કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં। સૌને મારા વંદન। કાલનો દિવસ કેવો એટલે આપણે દરેક પ્રકારની નવી સરસ મજાની માહિતી પીરસવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ। તમારી જે પણ મૂંઝવણ છે તે મૂંઝવણ દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ। દરેક સમસ્યાનું નિવારણ વૈદિક જ્યોતિષ શાસ્ત્રથી અને કેવી રીતે કોઈ વસ્તુનું નિદાન થાય જે ભૃગુ સંહિતામાં લખેલા છે, જે વરામિહિર લખેલા છે, તે પ્રમાણે આપણે એ ગ્રહોનું નિદાન કરીએ છીએ। તો દર્શક મિત્રો આજે આપણે સરસ મજાના એક રસપ્રદ મુદ્દા ઉપર તો વાત કરવાની છે, સાથે તમારી મૂંઝવણ દૂર કરીશું અને જેનો જન્મદિવસ આવતીકાલે છે, કેવું રહેશે આવનારું વર્ષ, તેની પણ આપણે સરસ મજાની વાત કરીશું। તો શરૂઆત કરીશું કાલનો દિવસ કેવોની। જી બેન। જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે જણાવશો। પંચાંગમાં તારીખ 26/12/2025 ને વાર શુક્રવાર છે, તિથિ વિક્રમ સંવત 2082, કાલે પોષ સુદ છઠ છે, ચંદ્ર પોતે કુંભ રાશિમાં છે, ગ સ સ અને સ મૂળાક્ષર છે, સતભિષા નામનું નક્ષત્ર ચાલે છે અને તમે કાલે જોશો તો વૃદ્ધિત નામનો યોગ છે, તૈતિલ નામનું કરણ છે, વિછુડો કે પંચક પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન કાલે ચાલુ રહેશે, કારણ કે ચંદ્ર પોતે કુંભ રાશિમાં છે। તમને પણ ખબર છે મિત્રો કે જ્યારે કુંભ રાશિમાં ચંદ્ર આવે અને મીનમાંથી ચંદ્ર ઉતરે અને મેષમાં ભ્રમણ કરે ત્યારે પંચક ઉતરે। 5 દિવસનું આ પંચક હોય, દર 2 સવા દિવસે ચંદ્ર બદલાય એટલે એ પ્રમાણે 5 દિવસનું પંચક થાય। વિછુડો નથી, સૂર્ય ધન રાશિમાં, ચંદ્ર કુંભ રાશિમાં, સવારના 7:18 નો સૂર્યોદય। તમે અત્યારે જુઓ તો કેટલો મોડો સૂર્યોદય, 7:15 તો સૂર્યોદય થાય સાહેબ, અને આ જ વસ્તુ તમે ઉનાળામાં જાઓ તો 4:45 તો એકદમ અજવાળું હોય, 5:30 માંડ તમને પહેલો પ્રકાશ જોવા મળી જાય। એટલે આ છે ઋતુઓની દરેકની ખાસિયત। ચંદ્રોદય 11:37, ચંદ્રાસ્ત 11:45 છે કાલે 11:12 સુધી તમે ચંદ્રાસ્ત જોઈ શકો। જે લોકોને પણ આકાશ દર્શન કરવાની ખૂબ ઈચ્છા હોય અને જે લોકોને પણ કહેવાય ને કે આમ એક સરસ મજાનું સ્કાય વોચિંગ કરવું છે, તે લોકો માટે આ સમય બહુ શ્રેષ્ઠ છે। વદની પાંચમ છઠ કે સુદની પાંચમ છઠ આ સ્કાય વોચિંગ માટે બહુ સારી રહે। એટલે જે લોકોને પણ આકાશ દર્શન કરવું છે, જે લોકોને પણ આકાશમાં સરસ મજાના તારા, નેબ્યુલાસ ને બધું જોવું હોય તો સમય સર્વશ્રેષ્ઠ રહે। કાલે અભિજીત મુહૂર્ત 12:18 થી 1:01 રહેશે અને રાહુકાળ 11:29 થી 12:39 રહેશે અને આ રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ સારા કામ, નવા કામ ના થાય, તેનું ખાસ ધ્યાન રાખવું। દર્શક મિત્રો કાલે ફરીવાર ધનારક છે, સારા કામ નહીં થઈ શકે, માંગલિક કામ નહીં થઈ શકે, તેની ખાસ નોંધ લેજો। જી બેન। જી મહારાજ, હવે કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને દિન વિશેષ વિશે જણાવશો। દિન વિશેષમાં ભાઈ કાલે છે ને બને એટલું દાન કરો। કાલે શુક્રવાર છે, કાલે પાંચમની સમાપ્તિ, છઠની સમાપ્તિ બપોર 1:43 થશે, માટે શક્ય હોય એટલું કાલે નાનું મોટું દાન પૂન કરો। કોઈક ગરીબ વ્યક્તિને વસ્ત્રનું દાન કરો, કોઈક જીવન જરૂરિયાત વ્યક્તિને કોઈ જરૂરિયાતનું દાન કરો। એ તમારા ગ્રહોની કર્મ બંધના ને જે પીડાતા ગ્રહો છે તેને દૂર કરીને એ સારું ફળ આપશે। માટે આપણે તમે જ્યારે પણ જોતા હશો ને તો આપણા વૈદિકમાં બધામાં વધારે પડતું દાનનું મહત્વ છે। કેમ કે ભાઈ આપણા કર્મ ક્યારે સુધરે કે ભાઈ જ્યારે કોઈકને દાન પૂન કરીએ, કોઈકને નાની મોટી વસ્તુ આપીએ તો જરૂરિયાતમંદને, તો એ આપણી કર્મની બંધનની પીડાને મુક્ત કરે છે। માટે દાન પુણ્યનું મહત્વ છે। તો બને એટલું કાલે તમારી યથાશક્તિ પ્રમાણે
ફૂલ નહીં તો ફૂલની પાંખડી પ્રમાણે નાનું મોટું દાન અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે જણાવશો. જે કાલે પ્રથમ ચોઘડિયું રહેશે એ લાભ રહેશે 8:38 થી 10 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 10 થી 11:20 કલાકનું. ત્રીજું રહેશે શુભ ચોઘડિયું 12:40 થી 2 કલાકનું. 3 ચોઘડિયા, પ્રથમ 8:38 થી 10, બીજું 10 થી 11:20, ત્રીજું 12:40 થી 2. 3 ચોઘડિયા, ત્રણે સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું લાભ 9:20 થી 11 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો મિત્રો, નાના મોટા કાલે કોઈ પણ સારા કામ કરવા છે, નાનું મોટું દાન પૂન કરવું છે, કે કંઈ પણ પ્રકારની નાની મોટી પ્રક્રિયા કરવી છે. ફરીવાર જો અત્યારે તો ધનારક છે, સારા કામ થશે નહીં, માંગલિક કાર્યોની શરૂઆત થશે નહીં, પણ કોઈક એવું કામ છે કે જે આ છેક આવીને અટક્યું છે અને કરવું પડે એમ છે, તો આ ચોઘડિયા જોઈને કરો તો ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, હવે આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે જણાવશો. ભાઈ, હવે આજે આપણે વિશેષ મુદ્દામાં એવું છે કે ઘણા લોકો મને પ્રશ્ન પૂછે છે કે મહારાજ, મારા કુંડળીમાં એવા તો કયા યોગ છે જેના કારણે મારે અમુક વખત હેરાન થવું પડે છે. કુંડલીમાં કયા ગ્રહોના કારણે વધારે આપણે હેરાન થતા હોઈએ છીએ અને કુંડલીમાં કયા યોગોના કારણે આપણે કારણ વગર હાલાકી ભોગવવી પડતી હોય છે, નામ છાપરે ચડી જતું હોય છે કારણ વગર. તમને કાલે કે પરમ એટલે ગમે ત્યારે કોઈ તમને બોલી જાય, પરેશાન કરી જાય, હેરાન કરી જાય. શું છે આ મુખ્ય કારણ? કારણ વગર બદનામીના યોગ કહેવાય અને કારણ વગર તમારું તમે જોતા હશો તો નામ છાપરે બી ચડી જાય. તો શું છે આ મુખ્ય કારણ? કુંડલીમાં જ્યારે શનિ નીચનો હોય, ચોથા સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠો હોય, જેમ કે ચોથા સ્થાનમાં મંગળ નીચનો થયો, ચોથા સ્થાનમાં શનિ મેષ રાશિનો નીચનો થયો, ચોથા સ્થાનમાં સૂર્ય કુંભ રાશિનો થયો. સૂર્ય જોડે રાહુ હંમેશા અપયશ યોગ આપે, માણસને કોઈ દિવસ જસ ના આપે, કારણ વગર એની જે યશમાં છે તે ઘટાડો જોવા મળે. મહેનત કરે રાખે બિચારો પણ ફળ નથી મળતું. આપણી પાસે આવા 500 ઉદાહરણ છે કે ગામભરની મહેનત કરે છે માણસ પણ એને ફળ નથી મળતું. ગામભરની મહેનત કરી લીધી છતાં પણ જે રિઝલ્ટ જોઈએ એવું રિઝલ્ટ દેખાતું નથી. કેમ? કેમ કે એની કુંડલીમાં સૂર્ય રાહુનો અપયશ યોગ હોય કે પછી ચોથા સ્થાનમાં કોઈ પાપગ્રહ નજીકનો નીચનો થઈને બેઠો હોય તો આવી સંભાવના બને. બીજું કે 9મા સ્થાને રાહુ હોય તો પણ આ સમસ્યા લઈને આવે છે. 9મા સ્થાનનો રાહુ કારણ વગર ફરીવાર હેરાનગતિ, બદનામી કે નુકસાની કરાવડાવે છે. માટે 9મે રાહુ હોય તો રાહુના મંત્ર જાપ બહુ સારા રહે. આપણા ઘણા લોકોને જોઈએ છે કે ભાઈ એના દરેક કામ કેવું કે વિઘ્નો સિવાય એના કશું હોય જ નહીં. માણસ એક કામ સારું કરવા જતો હોય ને એમાં પણ એને પુષ્કળ વિઘ્નોનો સામનો કરવો પડતો હોય છે. 9મા સ્થાને રાહુ હોય તો આ બધી વસ્તુ થાય. અમુક લોકોની કુંડલીમાં તમે જો તો સડસડાટ કામ સીધી લીટીએ પતે ને અમુકની કુંડલીમાં કોઈ પત્તા જ નથી. 9મા સ્થાનમાં રાહુ, તો એનો ઉપાય શું કે ભાઈ એ રાહુના મંત્ર જાપ કરે ને રાહુનું યંત્ર તેની પાસે રાહુ રાખે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવેના મંત્રોના જાપ બહુ જ સારા રહે અને રાહુનો મંત્ર જાપ દરેક રીતે તમને સારો. જો તમારા કામ અટકતા હોય તો, મનથી સ્થિર ના રહેતા હોય, ડિસિઝન મેકિંગ ના થતું હોય તો પણ રાહુનું કામ ભ્રમિત કરવાનું છે. માટે રાહુના મંત્ર જાપ તમને એમાં પણ સારા પડશે. તો આ વસ્તુ કરીશું, લાભ જોવાશે. સાથે આપણે ઘણી વખત શુક્ર નબળો છે, સૂર્ય સાથે બેઠો છે તો પણ આવી બધી આપણે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. માટે ચોથું સ્થાન છે ને એ બહુ જ સારું હોવું જરૂરી છે. નહીં તો કારણ વગર કોઈ મેથી મારીને જતું રહે, અમુક વખત કોથમીરે મારી દે, પણ એવું બધું ના મારે. એના માટે ચોથા સ્થાનમાં જો કોઈ પાપ ગ્રહ છે તે પાપ ગ્રહને સુધારવા શું કરવું, તેના મંત્રો જાપ, તેના પાછળના જે પણ દાન પૂન કરવા પડે કે તે પછી એના યંત્ર કે નંગ કે સાધના કરવી પડે તે કરવી જરૂરી છે. તો તમને એમાંથી ચોક્કસથી આગળ આવી શકશો, સારું કામ થઈ શકશે. અને જો તમને પણ લાગતું હોય કે તમારા દરેક કામમાં વિઘ્નો આવતો હોય તો 9મું સ્થાન ખાસ જોવું. 9મા સ્થાનમાં પણ જો આવા કોઈ પાપગ્રહ કે નીચનો કે અસ્તનો ગ્રહ હોય તો પણ આ સમસ્યા આપે ને ખાસ કરીને રાહુ વધારે સમસ્યા આપે છે સાહેબ. માટે એ વસ્તુનું પણ આપણે ધ્યાન રાખીશું.
એકંદરે ચોથું અને નવમું સ્થાન બંને તમારા કોઈ પણ કામ પૂરા થવા માટે મહત્વનો ફાળો આપે છે. હવે આવું થતું હોય તો બીજો ઔપચારિક શું છે કે ભાઈ તમે જ્યારે પણ કોઈ સારા કામે જાઓ અને જો તમારા કુંડલીમાં આ બેમાંથી કોઈ જગ્યા પર પાપ ગ્રહ છે તો તમારે લવિંગ અને કપૂર જોડે લઈને જવાથી તમારા એ કામમાં સફળતા મળશે. માટે જ્યારે પણ કોઈ તમે સારા કામ કરવા જતા હોય તો લવિંગ અને કપૂર રાખીને જજો. સફળતા ચોક્કસપણે તમારો દરવાજો ખખડાવશે, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો. ભાઈ, કાલે મેષ રાશિવાળાને જીવનસાથી જોડે બહાર જવાય, જીવનસાથી જોડે હરવા ફરવા જઈ શકો. કારણ વગર થાક લાગે, મુશ્કેલીનો સામનો હિંમત સાથે થાય, કામ વધારે રહ્યા કરે, એક કામ પતે ને બીજું કામ પતે ને ત્રીજું કામ ચાલુ રહે. ભૂરો શુભ કલર, શુભાંક 8 રહેશે. વૃષભ રાશિ, કાલે ભગવાનની ભક્તિ થશે, ભગવાનને લગતા દરેક કામમાં સફળતા મળશે. સાંજ પછી કોઈ સારા સમાચાર મળે, હરવા ફરવા જવાનું મન થાય, દુશ્મન પણ દોસ્ત બને. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મિથુન રાશિ, બોલવાનું વધારે થાય, કારણ વગર કાલે કોઈની સાથે માથાકૂટ ના થાય તેનું ધ્યાન રાખીશું. હતાશા મોઢા પર લાવવા નહીં દેવી, ચહેરા ઉપર હતાશા લાવી નહીં. ખોટી માંગણી થાય, લોકો કારણ વગર બોલ કરે, ખોટી માંગણી કરે, ભાઈ આટલું કામ કરી દો, આમ કરી દો, તેમ કરી દો, તે તમારે તમારી રીતે જોઈ લેવાનું. પણ દરેક કામ કરવામાં આળસ નડશે, એટલે કાલે આળસનો ત્યાગ કરવાનો, કામ સીધી લીટીએ પૂરું કરવાનું. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. જી બેન. જી મહારાજ, હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનું આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવશો. કર્ક રાશિના નાણાંનો નવો સ્ત્રોત વહેતો થશે. પાણીનો તમે કાલે કોઈ પ્રાણીની સેવા કરી શકો છો. કાલે 4 પગવાળા પ્રાણીથી લાભ થશે. કાલે બને એટલી 4 પગવાળા પ્રાણીની સેવા કરજો. 2 પગવાળા પ્રાણીની કરતા હોય તો એમાં વાંધો નથી, પણ 4 પગવાળા પ્રાણીની પણ કરજો. લાંબા ગાળાના લાભ, મોટી જગ્યાએ સારા કામ થશે. ધાર્મિક વાતો, ધાર્મિક વાર્તાલાપ અને ધાર્મિક ક્ષેત્રો પર કાર્ય કરી શકશો. પીળો તમારા માટે શુભ કલર, તો શુભાંક 4 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો લાંબી મુસાફરીની યોજના બને, મનમાં શાંતિ મળે. બહારનું ખાવા પીવાનું પસંદ કરતા નહીં, ઘરે સ્વાદિષ્ટ ભોજનની મજા માણજો. બહારનું ખાવા પીવાથી પેટ બગડી શકે છે આવતીકાલે, માટે ખાસ ધ્યાન રાખવાનું. કાલે પેટને લગતી ટૂંકમાં સિંહ રાશિને સમસ્યા થઈ શકે છે, માટે કહીએ છીએ સમયનો સદુપયોગ થશે. સારા સમયમાં સારા કામ થશે. કથઈ શુભ કલર, તો શુભાંક 6 રહેશે. વાત કરીએ કન્યા રાશિ, કામમાં ચતુરાઈ ભર્યું વર્તન થાય, ઝડપી કામ પતે, સારા કામ થાય. કાલે બને તો પીપળે હળદર મૂકવાની રાખજો. કાલે પીપળે હળદર મૂકવાથી તમારા અણધાર્યા કામ પૂરા થશે. આર્થિક રીતે ધનલાભ જોવાય છે. આવડત તમારી કામમાં આવશે. કાળો શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં આપણી સાથે સમસ્યાઓને લઈ દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હેલો. હેલો. જી બેન. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું લાગે છે તમને અમારો કાર્યક્રમ? ખૂબ જ સરસ છે મેડમ કાર્યક્રમ. સારું જાણવા મળે છે. જી બેન, જણાવો. હવે જન્મ તારીખ? 6/5/1995. જન્મ સમય? જન્મ સમય બપોરે 12:25. જન્મ સ્થળ? વિરમગામ. અને આપની સમસ્યા જણાવશો. સમસ્યામાં એવું છે મેડમ કે મેં છે ને ફોરેન માટે ફાઇલ મૂકી છે જર્મનીની, એને ઘણો ટાઈમ થઈ ગયો છે. તો મારે પૂછવું હતું કે ક્યારે ક્લિયર થશે ને. આની પહેલા છે ને મારે એક ઓસ્ટ્રેલિયાનું રિફ્યુઝલ આવી ગયું છે, તો ફોરેન યોગ કેવો છે ને ક્યારે પોસિબલ થઈ શકશે. અને બીજું એ છે કે અત્યારે છે ને મેરેજ મારા થયા છે ને ડિવોર્સની વાત ચાલે છે, તો પછી ડિવોર્સનું કેવી રીતનું છે, શું છે, એના વિશે થોડું જાણવું હતું. જી બેન. જો હવે કર્ક રાશિનો ચંદ્ર, કર્ક રાશિનું લગ્ન,
એટલે જે પ્રમાણે ચંદ્ર છે તમારું નામ ડ ને હથી જ શરૂ થવું જોઈએ અને લગ્ન પણ ડ નો નો છે એટલે કર્ક લગ્ન કર્ક ચંદ્ર શનિવારનો દિવસ પુનઃવસુ નક્ષત્ર છઠની તિથિ છે. કુંડલીમાં મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ લગ્નના સ્થાનમાં બેઠો છે અને બીજું શુક્ર 9મા સ્થાનમાં ઊંચનો થઈને બેઠો છે. વિદેશ યોગ 1001% છે. આજે નહીં તો કાલે પરદેશ તમે 100% જશો, એમાં શંકાને સ્થાન નથી. તમારી જે રીતે કુંડલી બની છે અત્યારે બુધની મહાદશા ચાલે છે, રાહુની અંતરદશા હોવાના કારણે તમે ઘણા પીડિત છો, જે 1/8/2026 એટલે કે તમે સમજો કે ઓગસ્ટ મહિનો 2026 ત્યાં સુધી ચાલવાની છે. હવે ત્યારબાદ બહુ સારું છે. એટલે જે સમય છે 8 મહિનાનો સમય છે, 8 મહિનાનો સમય તમારે કાઢવો પડે એમ છે અને પછી આગળ જતા તમારે કદાચ શક્ય આમાં પણ સારું થઈ જાય કે નવું પાત્ર પણ મળી જાય, પણ 8 મહિના તમારે રાહુની પ્રત્યંતર દશામાં ખૂબ શાંતિ રાખવાની છે અને દરેક કામમાં શાંતિ પણ રાખવાની છે. તમે જે બી કામ કર્યું એ 2024માં કર્યું, 2024 અત્યાર સુધી રાહુની દશા જ ચાલે છે અને એના માટે તમારે બધી જગ્યાએ ધક્કો મારવો પડ્યો, ધક્કો ખાવો પડ્યો. તો કેમ? કેમ કે રાહુની દશા હતી. તો શું કરવાથી લાભ થાય? તો રાહુના મંત્રો જાપ કરો, રાહુનું યંત્ર તમારી પાસે રાખો, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમઃના મંત્રનો જાપ અને ગોમેદનું રત્ન ત્રીજી આંગળીમાં ચાંદીની ધાતુમાં પહેરવાથી તમને ચોક્કસથી લાભ થશે. ઓગસ્ટ સુધી રાહ જોવાની, પછી સડસડાટ કામ ચાલુ. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો, જય શ્રી કૃષ્ણ. જી બેન, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 20/8/1964. જન્મ સમય? સમય યાદ નથી. જામનગર. આપની સમસ્યા જણાવશો? પડી ગયા છે ત્યારે છે ને તબિયત હાલતા ઓપરેશન કરાયું 2 વર્ષ પાછા એના વચ્ચેના ભાઈ છે ને વચ્ચે બાઈજા ગઈ. સમાધાન કરું, શું કરું? જો ધનુ રાશિનો ચંદ્ર, તુલા રાશિનું લગ્ન, ઉત્તર અષાઢા નક્ષત્ર, 13ની તિથિ, ગુરુવારનો દિવસ છે. કુંડલીમાં શુક્ર મંગળ રાહુ 9મા સ્થાને છે, કેન્દ્રોના સ્થાન ખાલી છે. નવગ્રહના મંત્ર જાપ કરો, નવગ્રહનું યંત્ર તમારી પાસે રાખો. બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેત સર્વ ગ્રહ સુખમ કરું ભવતું. તો આ નવમગ્રહના મંત્રનો જાપ તમારા માટે વરદાન રૂપ બનશે. કરજો અને શક્ય હોય ને તો 5 મુખી રુદ્રાક્ષ પહેરાવજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હલો. હાલો, મારી બેબી વિશે પૂછવું છે. જી બેન. મારી બેબીની તારીખ છે 14/9/1987. જન્મ સમય? તેનો જન્મ સમય છે રાત્રે 3:10 કલાકે રાત્રે. જન્મ સ્થળ? જન્મ સ્થળ છે ધોરાજી. એને સરકારી નોકરીના યોગ છે કે નહીં? હવે વૃષભનો ચંદ્ર, કર્કનું લગ્ન, સોમવારનો દિવસ, રોહિણી નક્ષત્ર, 7મની તિથિ છે. સોમવારના દિવસે તમારા બેબીનો જન્મ હતો. સૂર્ય અને મંગળ બંને બીજા સ્થાનમાં છે, પણ શનિ 5મા સ્થાનમાં વૃશ્ચિક રાશિનો બેઠો છે ભાઈ, માટે થોડીક અડચણ થાય. બાકી સરકારી નોકરી મળી શકે એમ છે, પણ નાની મોટી સમસ્યાઓના કારણે હેરાન થાય છે. 2 વસ્તુ કરાવો દરરોજ. જે એને કહો કે ભાઈ શનિના મંત્ર જાપ કરે, ઓમ બ્રાંગ બ્રીંગ બ્રોંગ સ રાવે નમ, એક રાહુનો અને એક શનિનો, ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમ, આ 2 મંત્રના જાપ કરે. કારણ કે ફરીવાર રાહુ 9મા સ્થાનમાં છે, માટે આ સમસ્યા છે. કામ અટકાઈ દે. રાહુ 9મે એટલે દરેક કામ અટકાઈ દે. ખાસ ધ્યાન રાખવું મિત્રો તમારે, અને રાહુના મંત્રો જાપ ચાલુ જ કરી દેવા તમારે 9મે રાહુ હોય તો. અને સૂર્યનારાયણને જળ ચડાવવાનું કહો, લાલ કંકુ નાખીને, એનાથી એને લાભ થશે. નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને કંકુનું જળ ચડાવે. 12 નામ 12 મંત્રો રોજ નિત્યક્રમ, ચોક્કસથી ફાયદો થશે. જી બેન. જી મહારાજ, હવે રાશિ ભવિષ્યની વાત કરીએ તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો? ભાઈ તુલા રાશિ વાળા, ધન ધાર્મિક કામમાં વપરાય, 2-5 પૈસા ધાર્મિક કાર્યમાં વાપરો તો તમારે આગળ જતા સારું છે. પગે વાગે નહીં. ખાસ કાલે ભાઈ પગે ચાલતા ઉઠતા બેઠતા ધ્યાન રાખજો. આળસનો બને ત્યાં સુધી ત્યાગ કરજો. માનવતાની મહેક પ્રસરાવતા મુઠ્ઠી ઊંચેરા માનવ બની શકશો. તો તુલા રાશિ બહુ સરસ. પૂરો શુભ કલર, શુભાંકચર
વૃશ્ચિક રાશિ ચપળ, ચબરાક, ચતુર, ચકોર બની શકો એમ છો. યોગ કરો, યોગી બનો અને લાભ મેળવો. નિર્ણય ક્યાંક ખોટા ના પડે તેનું ખાસ ધ્યાન રાખીશું. નવું વ્યક્તિ જીવનમાં આવશે, નવા વ્યક્તિઓ સાથે સંપર્ક થશે, નવા વ્યક્તિઓ જોડેની મુલાકાત સફળ રહેશે. બુરો શુભ કલર શુભાંક 4. ધન રાશિની જો વાત કરીએ, માથામાં માઇગ્રેન દુખાવો કે નાની મોટી તકલીફ જોવાય છે. સમાજમાં મુઠ્ઠી ઉચેરા માનવ બનીને માનવતાની મહેક પ્રસરાવીને બહુ સારા કામ કરશો. નાની મોટી તક મળશે, અનુભવથી શીખવા મળશે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, ને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવોથી બધાને ઘણું શીખવા મળે છે ભાઈ. સોનેરી શુભ કલર શુભાંક 8. જીબેન. જી મહારાજ, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મકર રાશિને કાલે આમ જોવા જાવ તો અણધાર્યો પ્રવાસ થાય, અણધાર્યા લાભ થાય. સ્નાયુઓની સમસ્યા પરેશાન કરી શકે છે. સાથે કાલે કોઈ ખોટો ગુસ્સો ના કરતા, પૈસાની કોઈ જગ્યાએ લેવડ દેવડ કે ક્યાંય પૈસા આડાવડા ના મુકાય તેનું ધ્યાન રાખજો. નારંગી તમારા માટે કાલે શુભ કલર શુભાંક 7 રહેશે. કુંભ રાશિની જો વાત કરવામાં આવે તો કુંભ રાશિવાળા માટે કાલે દિવસ આમ જોવા જાવ તો સારો છે. ખર્ચા પર અંકુશ રાખવાવાળો દિવસ છે. ખાસ મિત્રો તમારી લાગણી સમજશે. મૂંઝવણ રહ્યા કરે, નાની મોટી મૂંઝવણ રહ્યા કરે. કોઈ જગ્યાએ ખોટો ભય નહીં રાખવાનો. રાતો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિ અજાણ્યા વ્યક્તિથી ધન લાભ થાય, આર્થિક સ્થિતિ સુધરે. ઓફિસમાં કામનું દબાણ વધે છે. શિવલિંગ ઉપર જળ ચડાવવાથી લાભ થશે અને મનને શાંતિ અનુભવાય. આસમાની શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જેનો જન્મદિવસ છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન કાઢશે અને 2025નું વર્ષ કેવું રહેશે. કાલે જેનો પણ જન્મદિવસ, ભાઈ ધ્યાન રાખવાનું છે. 7th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ છે. શું સૂચવે છે 7th ઓફ સ્વોર્ડ્સનું કાર્ડ અને શું કહે છે ડિયર એન્જલ્સ. ભાઈ જેનો પણ કાલે જન્મદિવસ છે, 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખે. ક્યાંય પણ ખોટી જગ્યાએ સહી સિક્કા ના થાય. કોઈ પણ પૈસા મૂકતા પહેલાં, રોકતા પહેલાં 100 વાર વિચારીને મૂકજો. ટૂંકમાં કરું કંપનીનું કાર્ડ છે, કોઈ કંપની આવશે તમારું કરી ના જાય, ધ્યાન રાખજો. શેર બજારમાં હાથે બધી જગ્યાએ થોડુંક સાચવવાનું છે. અને બીજી વસ્તુ કે ક્યાંય પણ પ્રકારની ખોટી સહી સિક્કાની પણ ધ્યાન રાખવાનું. કોઈની વાતોમાં આવીને કશું કામ ના કરતા. બાકી વર્ષ એકંદરે સારું રહેશે. શું કરવાથી લાભ થાય? જેનો પણ જન્મદિવસ આવતીકાલે જ નિત્યક્રમ પ્રમાણે તુલસી ક્યારે દીવો કરવાનું રાખે, ચોક્કસથી લાભ થશે. દરરોજ જે તુલસી ક્યારે દીવો કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ.